જાફરાબાદ તાલુકાના વડલી ગામે આત્મા પ્રોજેક્ટ દ્વારા ખેડૂતોની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું. જાફરાબાદના વડલી ગામે આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર ડીએચ ચાવડાના અધ્યક્ષસ્થાને મીટિંગનું આયોજન કરવામાં આવ્યું. વડલી ગામે અનુભાઈ બીજલભાઈ પરમારના ફાર્મ હાઉસ ખાતે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું. આ મીટિંગમાં આત્મા પ્રોજેક્ટના અધિકારીઓ તેમજ બીટીએમ મકવાણા તેમજ તલાટીકમ મંત્રી કલ્પેશભાઈ મકવાણા અને ઘનશ્યામભાઈ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પધારેલા તમામ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. આત્મા પ્રોજેક્ટ દ્વારા ખેડૂતોને ઝેર મુક્ત ખેતી કરવા વધુમાં વધુ જોડાય અને આ ખેતી ઓછા ખર્ચે વધુ ઉપજ મળે અને જીવામૃત અને ધન જીવામૃત કઈ રીતે બનાવવું તેવી ખેડૂતોને તાલીમ આપવામાં આવી હતી. સૌરાષ્ટ્ર બ્યુરો ચીફ જુનેદ મંસૂરી. હું ડીએ ચાવડા, ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા પ્રોજેક્ટ અમરેલી, આજ રોજ વડલી તાલુકો જાફરાબાદ જિલ્લો અમરેલી ખાતે અનુભાઈ પરમારના મોડેલ ફાર્મ ઉપર આયોજિત ફિલ્ડ ડે, કિસાન ગોષ્ઠી અને નેશનલ મિશન ફોર નેશનલ ફાર્મિંગના ખેડૂતોને અવેરનેસ તાલીમ અંતર્ગત આજના કાર્યક્રમમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મ ઉપર ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના જુદા જુદા આયામો વિશે, એમાં ખાસ કરીને બીજામૃત, જીવામૃત, ઘનજીવામૃત, વાપસા, આચ્છાદન અને મિશ્ર પાક અને સહજીવન વિશેની વિગતવાર માહિતી અત્રેના મારી સાથે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અમરેલી ના સહસંશોધન વૈજ્ઞાનિક શ્રી કાછડિયા સાહેબ પણ એણે ખૂબ વિગતવાર માહિતી આપી. અમારા બ્લોક ટેકનોલોજી મેનેજર શ્રી રાજેશભાઈ મકવાણા દ્વારા પણ આ વિશે માહિતી આપવામાં આવી. આ ક્લસ્ટરમાં ઉપસ્થિત અનુભાઈ પરમાર અને સખી બેન છે, એના દ્વારા પણ પ્રાકૃતિક કૃષિની માહિતી વિગતવાર માહિતી આપવામાં આવી છે અને આ વિસ્તારના ખેડૂતો વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી અપનાવવા થાય તેવો ઉદ્દેશ રહેલો છે.